चल चैप्टर 10। अरे यार એમાં આવશે શું પહેલા કેવું એમસીક્યુ પહેલો વાંચો હા હા પહેલો પ્રસ્તાવના અને હાઇગેન્સનો સિદ્ધાંત ચલો પહેલા હાઇગેન્સનો સિદ્ધાંત યાદ છે બેટા મારા દીકરાઓને કોનો સિદ્ધાંત છે હાઇગેન્સનો સિદ્ધાંત જો દરેક કણ એક સ્વતંત્ર ઉદ્ગમ તરીકે વર્તે છે અને પોતાનામાંથી ગોળાકાર તરંગોનું ઉત્સર્જન કરે છે અને આ તરંગોને પરિસ્પર્શ વડે નવા તરંગ અગ્રની માહિતી અને સ્થાન આપે છે જો તે સમયે પહેલા કે આ એક બિંદુવત ઉદ્ગમ છે બરાબર આ બિંદુવત ઉદ્ગમમાંથી એક ગોળાકાર તરંગનું શું થયું બેટા ઉત્સર્જન કેવા તરંગનું આ ગોળાકાર એક તરંગ છે તો પહેલો આપણો મુદ્દો શું હતો ગોળાકાર તરંગ આ જે ગોળાકાર તરંગ અગ્ર છે આ તરંગ અગ્ર એ ગોળાકાર તરંગ અગ્ર પરનું દરેક બિંદુ કે કણ પોતે પંખાનો અવાજ નડે છે તમને બેટા તો વાંધો નહીં ચલો નકો બંધ કરી દઉં ચલો અહીંયા તેને આપણે કે દરેક અગ્ર આ તરંગ અગ્ર પરનું દરેક બિંદુ કે કણ પોતે ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે ગૌણ તરંગ અગ્ર પરનું દરેક બિંદુ કે કણ પોતે ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે અને પોતાનામાંથી ગોળાકાર ગૌણ તરંગોનું ઉત્સર્જન કરે છે સૂક્ષ્મ સમયને અંતે આ જે ગોળાકાર ગૌણ તરંગ અગ્ર છે એને પરિસ્પર્શતું પૃષ્ઠ નવા તરંગ અગ્રનું સ્થાન અને શું આપે સ્વરૂપ નવા તરંગ અગ્ર અને આગળ પણ હોય અને પાછળ પણ હોય તો આના પ્રમાણે જોવા જાવ તો તરંગ અગ્ર આગળ અને પાછળ બંને દિશામાં જાય પણ વ્યવહારમાં તો તરંગ અગ્ર માત્ર આપણને ક્યાં જતું દેખાય આગળ પાછળની સાઈડ આપણને તરંગ અગ્ર જતું દેખાતું નથી તો એક પ્રશ્ન આવે સર આગળની સાઈડ જ તમને જોવા મળે પણ વ્યવહારમાં તો આપણે આમ જોવા જઈએ તો આ નિયમ પ્રમાણે પાછળની સાઈડ પણ આવે પણ વ્યવહારમાં તો આપણને માત્ર ક્યાં જોવા મળે આગળ તો સર એનું કરવાનું શું એનું કરવાનું કંઈ જ નહીં તો આની ખામી દૂર કરી યાદ છે ને બે વૈજ્ઞાનિક હતા એક વાયો જ આપણે જે બોલવા એક હતો ક્રિચોફ એ બે ભેગા થઈને કીધું કે ભાઈ એની તીવ્રતા જે છે તીવ્રતા આઈ બરાબર કયા સૂત્ર અનુસાર બદલાય આઈ ચલે છે cos સ્ક્વેર થીટા બાય 2 સૂત્રના સમપ્રમાણમાં હોય cos સ્ક્વેર થીટા બાય 2 સૂત્ર આઈ ચલે છે cos સ્ક્વેર થીટા બાય 2 તો આઈ ચલે છે cos સ્ક્વેર થીટા બાય 2 પ્રમાણે હોય થીટા એ તરંગ પ્રસરણની દિશા અને તરંગના આગળ વધવાની દિશા ચલો અત્યારે આ પ્રસરણની દિશા આમ છે એની હવે તમે આગળની તરફ લઈ જાઓ તો થીટા કેટલો થઈ જશે 0 અને આની કિંમત આપણે cos સ્ક્વેર થીટા બાય 2 છે તો આની કિંમત શું થાય cos સ્ક્વેર થીટા બાય 2 ની કિંમત એના જગ્યાએ 1 પ્લસ cos થીટા આવશે ને ખાલી cos થીટા 1 પ્લસ cos થીટા થીટા બરાબર 0 લઈ લો બોલો ફટાફટ તમારે બોલવાનું છે 0 લઈ લો તીવ્રતા I = 1 + 1 એટલે 2 એટલે મહત્તમ થાય અને થીટા આ પાછળની સાઈડ લઈ લો તો કેટલું થઈ જશે પાઈ તો I બરાબર 1 માઇનસ આ cos 180 એટલે 1 એટલે 0 તો તીવ્રતા કેટલી થઈ ગઈ 0 હા કે ના આ વસ્તુ ધ્યાન રાખજો ચલો આગળ વાંચો પ્રકાશના ન્યૂટનના તરંગવાદ અનુસાર પ્રકાશની બીજો સવાલ થઈ ગયો બીજો બાકી ને બેટા આપણે હજી પહેલો જ છે આ કેમ આપણે અલગ ચલાવેલું વાંચતો પ્રકાશના ન્યૂટનના કણવાદ અનુસાર પ્રકાશની ઝડપ ખાલી જગ્યા હોય છે હા એ આપણે થિયરી વાંચવાની હતી ત્યારે મેં તમને કીધેલું કે કણવાદમાં ભૂલ હતી એમાં શું હતું કે પાતળું માધ્યમ તો પાતળા માધ્યમમાં વેગ ઓછો અને ઘટ્ટ માધ્યમમાં વેગ વધારે એવું અંદર આપેલું છે પહેલા એ આવે ચલો પછી આગળ બોલો આગળ બીજો પ્રકાશ સીધી લીટીમાં ગતિ કરે છે કારણ કે હા એ તો આપણને આવડશે પ્રકાશ કઈ લીટીમાં ગતિ કરે છે સીધી લીટીમાં જો અહીંયા
પ્રકાશની તરંગ લંબાઈ લઈ લઈએ. પ્રકાશની તરંગ લંબાઈ જુઓ તો એ તરંગ લંબાઈ આવે બેટા 4000 એંગસ્ટ્રોમથી 8000 એંગસ્ટ્રોમ આવે. 4000 એંગસ્ટ્રોમથી 8000 એંગસ્ટ્રોમ આવે. જો સમજો 4000 થી 8000 આને તરંગ લંબાઈ. તરંગ લંબાઈ કોને કે અમારા દીકરાઓને યાદ હોવી જોઈએ. આમ બે ક્રમિક શૃંગ કે બે ક્રમિક ગર્ત વચ્ચેના અંતરને આ તરંગ લંબાઈ લેમ્બડા થઈ. ધ્યાન આપજો. બરાબર. હવે આ કેટલી છે? એંગસ્ટ્રોમ છે. અને વ્યવસ્થિત તમે આંકડો લખો. ચલો હું વચ્ચેની લઈ લઉં છું. તો 6 × 10⁻7 મીટર, 10⁻7 મીટર. તો આવું તરંગ દોરવા જાઓ તો હું આમ દોરું ને આમ તો એ 1 સેમી જેવું તો થઈ જાય. હું એકદમ આમ દોરું ને તો એ અંદર વચ્ચે કંઈક તો અંતર આવી જ જાય. એટલે તમારે આ તરંગ લંબાઈ વાળું જો તરંગ આવી રીતે શૃંગને ગર્ત દોરવા જાઓ તો એ લગભગ આપણા માટે તો કેવું થઈ જાય? સીધું છે. એ લગભગ આપણા માટે કેવું થઈ જાય? સીધું. ધ્યાન રાખજો. એ આપણા માટે લગભગ સીધું થઈ જાય. હું બોલું છું કે ખબર પડે છે બેટા? એટલે આપણે પ્રકાશ કયા સ્વરૂપમાં ગતિ કરે છે એમ કહીએ છીએ? સીધી રેખામાં. આગળ પછી પ્રકાશના પ્રસરણ માટેનો તરંગવાદ ખાલી જગ્યા નામના વૈજ્ઞાનિકે આપ્યો. તરંગવાદ કોણે આપેલું ભાઈ? હાઇગેન્સ. આગળ ત્રીજું, ચોથું. એક જ તરંગ અગ્ર પર રહેલા બધા જ કણો માટે ખાલી જગ્યા હોય છે. એક જ તરંગ અગ્ર પર રહેલા બધા જ કણો માટે ખાલી જગ્યા હોય. કળા સમાન અથવા શું કીધું છે? એ જ આવે, બીજું કાંઈ ન હોય. યાદ છે ને હા, એવું. આપણી તરંગ અગ્રની વ્યાખ્યા લખેલી. ચલો હવે તરંગ અગ્ર એકવાર યાદ કરી નાખીએ. આપણે કોની વ્યાખ્યા લખેલી? તરંગ અગ્રની. સમાન કળામાં હા, તરંગ અગ્રની વ્યાખ્યા એવી હતી કે સમાન કળામાં દોલન કરતા કણોમાંથી પસાર થતા કાલ્પનિક પૃષ્ઠને સમાન કળામાં દોલન કરતા કણોમાંથી પસાર થતા કાલ્પનિક પૃષ્ઠને તરંગ અગ્ર કહેવાય. આ તરંગ અગ્ર કહેવાય. તરંગ અગ્ર હતા. તરંગ અગ્રના કુલ 3 પ્રકાર હતા. પહેલું એ હતું કયું હતું બેટા? ગોળાકાર તરંગ અગ્ર. યાદ છે? પછી બીજું બી નળાકાર તરંગ અગ્ર. અને ત્રીજું હતું સમતલ. બધા માટે મેં વ્યાખ્યા લખાવેલી, ચોપડીમાં નથી. પણ જો ગોળાકાર આગળ તો પહેલા 2 બિંદુ યાદ રાખવાના. સમાંગ અને સમદિગ્ધર્મી માધ્યમ. તો પહેલો મુદ્દો શું આવે? સમાંગ અને પહેલા તો આમાં ગોળાકાર આવે તો ઉદ્ગમ કેવું આવે? બિંદુવત. એ યાદ હોવું જોઈએ. ઉદ્ગમ કેવું આવે? બિંદુવત. તો બિંદુવત ઉદ્ગમમાંથી ઉદ્ભવતા સમાંગ અને સમદિગ્ધર્મી માધ્યમમાં આગળ વધતા તરંગ અગ્રોને કયું તરંગ અગ્ર કહેવાશે? ગોળાકાર. પછી નળાકારમાં શું આવશે? કેવા? રેખીય ઉદ્ગમમાંથી ઉદ્ભવતા સમાંગ અને સમદિગ્ધર્મી માધ્યમમાં આગળ વધતા તરંગ અગ્રને કયું કહેવાશે? નળાકાર. અને સમતલ એટલે કાંઈ જ નહીં. આ બંને અનંત અંતરે કયા સમતલ તરંગ અગ્રમાં શું પામે બેટા? આ તરંગ અગ્રની એટલે વ્યાખ્યા આપણે 5 કરી. પહેલા તરંગ કીધેલું. તરંગ એટલે માધ્યમમાં થતા વિક્ષોભની ગતિને શું કહેવાશે? તરંગ. પછી ગોળાકાર. તો ગોળાકારમાં શું આવશે બેટા? ગોળાકારમાં શું આવશે? બિંદુવત ઉદ્ગમમાંથી ઉદ્ભવતા અને સમાન અને સમદિગ્ધર્મી માધ્યમમાં આગળ વધતા. હું બોલું બેટા. રેખીય ઉદ્ગમમાંથી ઉદ્ભવતા પછી સમાંગ અને સમદિગ્ધર્મી માધ્યમમાં આગળ વધતા તરંગ અગ્રને કયું તરંગ અગ્ર કહેવાશે બેટા? નળાકાર. અને સમતલ. આ બંને તરંગ અગ્રો અનંત અંતરે જઈને શેમાં રૂપાંતર પામી જાય? સમતલમાં. ચલો આગળ. પછી નંબર કયો હતો હવે? બોલ બેટા. 5. ચલ બોલ 5મો. તરંગ અગ્ર પર લેમ્બડા અંતરે રહેલા 2 કણોના દોલનોની કળા વચ્ચેનો કળા તફાવત. 5મો. કળા તફાવત. હમણાં જ વાત કરી. એક જ તરંગ અગ્ર પરના બધા જ બિંદુઓની કળા કેવી હોય? સમાન. એક જ તરંગ અગ્ર પરના બધા જ બિંદુઓની કળા સમાન. હવે અહીંયા બધાની કળા સમાન. તો કળા શું પૂછ્યું છે લોકોએ?
કળા સમાન તો તફાવત શૂન્ય. ચલો આગળ. તરંગ અગ્રને લંબ અને તરંગના પ્રસરણની દિશા દર્શાવતી રેખાને એ તો આવી ગયું કિરણ. તરંગ અગ્ર અને લંબ મેં આ ચલાવેલું આપણે આવું કંઈક તરંગ અગ્ર મેં આમ સમતલ તરંગ અગ્ર જ્યારે સમજાવેલું ત્યારે વાત કરેલી. આમ દોરેલું આપણે કે આમ દોરી હોય, આમ તરંગ આપણે દોરેલું, દોરીઓ આવી લીધેલી, દોરી હોય એમાં એક ચોક્કસ આકાર આપવા આવો આકાર ઉત્પન્ન થાય. ચારેયમાં એક સરખો વિક્ષોભ ઉત્પન્ન કરેલો આપણે, યાદ છે દીકરા? હા. તો આ જે થઈ ગયું સમતલ તરંગ અગ્ર. પછી આપણે એમ કીધેલું કે આ જે દિશામાં આગળ વધે આ બધા, તો આ સમતલને લંબ અને તરંગ અગ્રની દિશા દર્શાવતું જે રેખા આવે દિશા, એ રેખાને આપણે એ જે કિરણ દિશા છે એ દિશાને આપણે કિરણ કીધેલું. તો તમારી જે તરંગ અગ્રને લંબ ને તરંગ પ્રસરણની દિશા દર્શાવતી રેખાને શું કહેવાય? કિરણ. આગળ તરંગ અગ્રને લંબ અને આ તરંગ અગ્રને લંબ અને તરંગ પ્રસરણની દિશા દર્શાવતી રેખાને શું કહેવાશે? કિરણ. સાતમો, હાઇગેન્સનો તરંગવાદનો સૌથી અગત્યનો મુદ્દો ખાલી જગ્યા છે. સૌથી અગત્યનો મુદ્દો યાંત્રિક તરંગો, બિન યાંત્રિક તરંગોના, એ આપણે ભણી ગયેલા બધા જ, સમતલ હોય, ગોળાકાર હોય કે નળાકાર હોય, બધા જ તરંગો માટે એ સાચું છે. આઠમો, હાઇગેન્સના સિદ્ધાંત પરથી પ્રકાશ એ ખાલી જગ્યા સ્વરૂપે છે. તરંગ સ્વરૂપે. આગળ બેટા આ બધા થોડુંક સ્પીડમાં આ બધું આવડે, એ તરંગવાદ જ છે આખો. પછી બિંદુવત ઉદ્ગમમાંથી ઉદ્ભવતા અને સમાંગ અને સમદિગ્ધર્મી માધ્યમમાં ત્રિપરિમાણમાં પ્રસરતા તરંગોના તરંગ અગ્રનો આકાર. કયો બિંદુવત ઉદ્ગમ કીધું છે? બિંદુવત કે એટલે પૂછવાનું હોય, ગોળાકાર. આગળ શાંત પાણીમાં પથ્થર નાખતા રચાતા તરંગ અગ્રનો આકાર. ચોરસ. બરાબર ને? ગોળાકાર. ગોળાકાર તો બધા લાવે, ચોરસ લાવો ને તો તમે બધા ખરા. ટ્રાય કરજો. તમે બ્લોક નાખતો સર, બ્લોક નાખ દેવાનો. બ્લોક ભાઈ હવે બ્લોક નાખો, ત્રિકોણ નાખો કે જાતે કૂદકો મારો ને તો એ કાંઈ ન થાય. બરાબર? એટલે કાંઈ એવો ચોરસ બને જ નહીં. એના માટે કંઈક નવી રીતે આપણે વિચારશું. નવરા પડીએ ને હમણાં, તમે પરીક્ષા આપીને આવો પછી કંઈક કરીએ આપણે આગળ. અને ભાઈ હા, પરીક્ષા જો સાંભળો, પરીક્ષાનું નક્કી જ છે, એ લોકો ગમે તે હિસાબે પરીક્ષા લેશે દીકરા. બરાબર? એટલે તમારે માટે મેન્ટલી તમારે પ્રિપેર જ રહેવાનું છે કે ભાઈ અમારી એક્ઝામ ક્યારે છે? 10 તારીખે જ છે. બરાબર બેટા? એ યાદ જ રાખજો. બીજું મગજમાં કંઈ નવું લાવતા નહીં કે ભાઈ લેટ જાય, અઠવાડિયું મળશે. જો મળ્યું કે 10 દિવસ મળ્યા તો તમારા નસીબ. બોલો કયો? 11મો બોલો. અનંત અંતરે જતા ગોળાકાર તરંગો ખાલી જગ્યા પર. ચલો એ આપણે બધા ફટાફટ બોલ્યા. હમણાં જે મેં થિયરી ચલાવી એવી સમતલ. આગળ 12મો. હાઇગેન્સના સિદ્ધાંતની મર્યાદાની સમજૂતી ખાલી જગ્યા નામના વૈજ્ઞાનિકોએ આપી. આવ્યું કાગળિયું આવ્યું. જો હાઇગેન્સના સિદ્ધાંતની મર્યાદા, એ ભાઈ કેમ તો આમ આગળ પાછળ જાય આના પ્રમાણે, પણ વ્યવહારમાં તો પાછળ નથી જતું. એ વાત કોણે કરેલી? આપણે નામ નથી લખ્યા. એક ક્રિચોફ, વોયટ, આમાંથી એવું લખ્યું છે, વોયટ અને ક્રિચોફ આપણે બીજે બોલેલા. પછી આગળ એની તીવ્રતા કયા પદ? હું બોલું. એની તીવ્રતા કયા પદના? ગૌણ તરંગોની તીવ્રતા ખાલી જગ્યા પદના સમપ્રમાણમાં આવ્યો cos²θ/2. બરાબર? આગળ હું બોલું છું. હાઇગેન્સના તરંગવાદ ખાલી જગ્યા ઘટના સમજાવી શકતો નથી. હવે અહીંયા ધ્યાન આપો, આમાં અટવાઈ જવામાં આવે. હાઇગેન્સનો તરંગવાદ બેટા એકવાર હાજરી પૂછ નાખજો ને. તરંગવાદની વાત કરીએ તો જો પેલું મેં તમને કીધેલું, તરંગવાદ આવે તો બે અસર એક આપણી હતી, એક ફોટો ઇલેક્ટ્રિક અસર અને એક કોમ્પટન અસર. તો આ બે માટે પ્રકાશ કયા સ્વરૂપે હોવો જોઈએ? કણ સ્વરૂપે. જ્યારે આ તરંગવાદ આ વસ્તુને સમજાવી શકે નહીં, કારણ કે તરંગવાદ માટે ન ચાલે. આ બે ઘટના માટે કોણ જોઈએ? કણ. તમે આપ્યું છે વિવર્તન, ધ્રુવીભવન ને વિવર્તન, વ્યતિકરણ ને ધ્રુવીભવન.
તો આ ત્રણમાં તો તરંગ, આ ત્રણમાં તો પ્રકાશ તરંગ સ્વરૂપી હોય, પણ ફોટો ઇલેક્ટ્રિક અસર છે એમાં કણ સ્વરૂપી હોય. એટલે આ પાર્ટ છે હાઇગેન્સનો તરંગવાદ કયા ઘટનાને લાગુ ન પાડી શકાય? ફોટો ઇલેક્ટ્રિક. કારણ કે જો ફોટો ઇલેક્ટ્રિક અસર તમારે ભણવું હોય તો એને કણ સ્વરૂપે તમારે પ્રકાશને લેવો પડે. એટલે આગળ, કોઈ પણ તરંગના ક્રમિક શૃંગ અને ગર્ત વચ્ચેનો કળા તફાવત કેટલો હોય? ચલો એમાં દીકરાને એકવાર ખાલી સમજાવું, યાદ તો હશે જ. એક તરંગ લઈ લેવા, તરંગની ઓરિજિનલ વ્યાખ્યા લખવું હોય કળા તફાવત આમ તરંગ, તો આપણે આમ લખીએ છીએ, બરાબર. આપણે એમ લખીએ બે ક્રમિક ગર્ત શૃંગ કે બે ક્રમિક ગર્ત વચ્ચેના અંતરને, બે ક્રમિક શૃંગ કે બે ક્રમિક ગર્ત વચ્ચેના અંતરને શું કહેવાય બેટા? તરંગ લંબાઈ. ખરેખર વ્યાખ્યા એવું આવે, એવા બે ક્રમિક બિંદુઓ કે જે બિંદુઓ વચ્ચેનો કળા તફાવત, એવા બે બિંદુઓ કે જે બે બિંદુઓ વચ્ચેનો કળા તફાવત 2π રેડિયન હોય. 2π રેડિયન મેન વ્યાખ્યા એ આવે કે એવા બે બિંદુઓ કે જે બિંદુઓ વચ્ચેનો કળા તફાવત 2π રેડિયન હોય, તો એવા બે બિંદુઓ વચ્ચેના આ બે બિંદુઓ કળા તફાવત કેટલો કીધો આપણે? 2π રેડિયન. આમાં ભૂલ ન થાય. તો આનો કળા તફાવત 2π રેડિયન હોય ને, તો એને તરંગ લંબાઈ લેમડા કહેવાય. આ લેમડા કહેવાય. અને મેં તમને કીધેલું આ લેમડા હોય અને એનો કળા તફાવત 2π છે. તો હવે એ લોકોએ શું કીધું છે? કોના વચ્ચેનું કીધું છે બેટા? કોઈ પણ તરંગના ક્રમિક શૃંગ અને ગર્ત. તો આ ક્રમિક શૃંગ અને આ ગર્ત, તો આ બંને વચ્ચેનું અંતર અડધું થાય, λ/2. તો અંતર અડધું થયું એટલે λ/2 થયો, તો આખું હોય એટલે હવે તમને 1 મિનિટ આપો મને પાછી વ્યવસ્થિત અલગ આકૃતિ દોરું એના માટે. આ તમે જોયું તો આપણે આમ છે, એક મિનિટ. ઓકે, આમાં એવું આ બધા આ આ આખું લેમડા છે. 1 2 3 4 સરખા ભાગ નથી પડ્યા, પણ તમને ખબર પડી જોઈએ. સરખા ભાગ નથી પડ્યા મેં, પણ સરખું જેવું તમને ખબર પડી જવી જોઈએ. તો આખું લેવું તો આ લેમડા, એના 4 સરખા ભાગ પડ્યા છે. આમ નથી પડ્યા પણ તમારે પાડવાના. એક અહીંયા 1, આ 2, આ 3 અને આ 4. આ 1, આ 1, આ 2, આ 3, આ તો પટલો થઈ ગયો, આ 4. તો આપણે શું કીધું છે? કોઈ પણ બે ક્રમિક શૃંગ, તો આ થઈ ગયું તમારું, આ થઈ ગયું તમારું. શું કરું છું? એક અહીંયા આવશે અને એક અહીંયા આવે, બરાબર. તો આ એનો અડધો ભાગ આવ્યો ને. ઓકે, લેમડા એ 2π, તો λ/2 એ કેટલો એટલે પાઈ. હા, આમ આવશે. એટલે આ ધ્યાન રાખજો. શું આવશે? આપણે યાદ છે આખું અંતર લેમડા હોય તો લેમડા વચ્ચેનું અંતર કેટલું થાય? 2π. તો આપણે તો અહીંયા શૃંગ અને ગર્ત આ બેની વાત કરીશ. ક્રમિક શૃંગ અને ક્રમિક ગર્ત, એટલે એક શૃંગ પછી તરત ક્રમિક શબ્દ એટલે વાપરો છે કે ક્રમિક આ શૃંગ લેવું, આ શૃંગ લેવું, તેના પછીનો તરતનો તમારે ગર્ત લેવાનો એમ. તેના વચ્ચેનું અંતર કેટલું થશે? પાઈ. આગળ પછી કળા પાઈ, અંતર λ/2. આમાં 3 વસ્તુ મેં તમને શીખવાડેલું. આમાં યાદ છે કઈ 3 વસ્તુ? આ દોરો તમે, એટલે આની સાથે 3 વસ્તુ એક સાથે યાદ આવી જોઈએ. જો અંતરનો તફાવત પૂછે, અંતરનો તફાવત તો લેમડા, કળાનો તફાવત પૂછે તો 2π, અને સમય તફાવત પૂછે, સમય તફાવત પૂછે તો t, આવતકાળ t. આગળ મારા દીકરાઓ. હવે 16મો સમતલ તરંગો વક્રીભવન, પરાવર્તન, ડોપલર અસર. પણ બેટા આપણે પરાવર્તન ને વક્રીભવન નીકળી ગયું છે દીકરા, બરાબર. હા, પણ એક કામ કરીએ, ભલે નીકળી ગયું હોય પણ એમાં જે કામનું છે ને, 1 મિનિટ અહીંયા તે નાખો અંદર. ભલે એ લોકોએ તરંગ સ્વરૂપે આપેલું છે, પણ એમાં પરાવર્તન એટલે તરંગને, એનામાં પણ પરાવર્તનનો નિયમ તરંગ માટે પણ
પરાવર્તનનો નિયમ આપણો શું હતો 9મા પાઠમાં? પરાવર્તનનો નિયમ શું આવે? આપાત કોણ, હા, આપાત કોણ ને નિર્ગમન કોણ, વક્રીભૂત કોણ. હા સોરી, આપાત કોણ ને વક્રીભૂત કોણ કેવા હોય? સમાન મૂલ્ય ના હોય. પરાવર્તિત કોણ. સોરી, આ ભૂલ કરીએ છીએ ને આપણે. પરાવર્તન બોલીએ તો આપાત કોણ અને ઈ નો લખાય, તો ઈ ના જગ્યાએ લોકો શું લખે? આર. આપાત કોણ આઈ અને વક્રીભૂત કોણ કેમ આમ થાય છે? પરાવર્તન ને વક્રીભવન બે ભેગું થઈ જાય છે બેટા. ચલો અહીંયા ધ્યાન આપો. પહેલાં આપણે પરાવર્તનનો નિયમ શું હતો? આ સપાટી છે, આ સપાટી પર પ્રકાશ આપાત થાય તો અહીંયાથી આમ પાછો થાય આપાત કિરણ, આ સપાટી પરનો લંબ, અને આ કયું કિરણ આપણું? આ પરાવર્તિત કિરણ. તો આપાત કિરણ એટલે આને કહેતા આપણે આઈ, આપાત કિરણ એટલે આને શું કહેતા? આઈ. અને આ થઈ જાય તો આપણો પરાવર્તન કોણ? આ રિફ્લેક્શન. હું રિફ્રેક્શન બોલાવી દેતો હતો, બે એક સરખા જ થાય. પહેલો નિયમ આવે આઈ બરાબર આર. અને બીજું હતું વક્રીભવનમાં શું આવે? આ માધ્યમ, બે માધ્યમને છૂટી પાડતી સપાટી છે, આ સપાટી પરનો લંબ, બરાબર. પ્રકાશનું કિરણ આમ ઉપરનું આપણે કયું માધ્યમ લીધું છે? પાતળું. નીચેનું કયું માધ્યમ લઈએ? ઘટ્ટ. તો પ્રકાશનું કિરણ પાતળામાંથી ઘટ્ટ માધ્યમમાં જાય તો લંબ તરફ વાંકું વળે, એટલે આમ. તો આ જે ખૂણો થયો એ આપાત કોણ આઈ, લંબ સાથે બનાવેલો. અને આ જે થયો અંદર ઘટ્ટ છે એટલે ઘટ્ટ ખેંચે, આપણે એવું ચાવી લખાવેલી. તો આ બાજુ વળ્યો તો આ આપણો આર. આર જ કહેવાય. અને આ રિફ્લેક્શન ને આ રિફ્રેક્શન. તો આઈ બરાબર આર. અને આમાં નિયમ હતો સાઇન આઈ છેદમાં સાઇન આર બરાબર અચળ. સાઇનનો ગુણોત્તર અચળ. ટૂંકમાં આને આપણે સ્નેલનો નિયમ પણ કહેતા. સ્નેલનો નિયમ શું આવે? 𝜃1 sin θ1 ઇઝ ઇક્વલ ટુ 𝜃2 sin θ2. હા, પણ એક વસ્તુ યાદ રાખજો, આનો વક્રીભવનાંક 𝜃1 પહેલું માધ્યમ અને આનો વક્રીભવનાંક 𝜃2 હોય તો. આ તું આ બેઠો જ નિયમ એમાં છે, પણ તરંગને, પ્રકાશને તરંગ સ્વરૂપે લીધું છે. અત્યારે આપણે એને કિરણ સ્વરૂપે સીધી રેખામાં ગતિ કર્યું છે એમ લીધું છે, બરાબર. એટલે આપણે નિયમ આ જ છે, એમાં કોઈ અલગ સાબિતી નથી. અને તમે જોશો તો એમાં કંઈ નવું કંઈ જ નહીં આવશે, એટલે એ જ વસ્તુ છે. જો 16મો MCQ જુઓ, ચલો ફટાફટ. હવે એક કામ કરો, એ રહેવા દો, MCQ રહેવા દો આપણે, કારણ કે જો ડોપલર અસર આપણે લખીએ, ડોપલર અસર, તો ડોપલર અસરનું આપણું સૂત્ર કયું હતું? પેલું સિમ્પલ સૂત્ર પહેલું આવે, ધ્વનિ માટે લઈએ. ધ્વનિ માટે, તો ધ્વનિ માટે ડોપલર અસરનું સૂત્ર આવે. બોલો, ધ્વનિ માટે શું આવે? યાદ છે મારા દીકરાને? FL ના છેદમાં V પ્લસ VL ઇઝ ઇક્વલ ટુ FS ના છેદમાં V પ્લસ VS. આ ધ્વનિ માટે હતું. પણ ધ્વનિના જગ્યાએ પછી આપણે પ્રકાશ માટે લખેલું. આખું સાબિત નથી કરતો, ડાયરેક્ટ લખી નાખી ચાલશે ને? ડાયરેક્ટ લખી નાખીએ, આખું સાબિત કરવા નથી બેસતા. શું હતું? ડેલ્ટા F છેદમાં FS ઇઝ ઇક્વલ ટુ VS બાય C. ચલો, આ દરેક પદ, બરાબર, આ દરેક પદ, હા, મૂલ્ય ન લ્યું તો આગળ માઇનસ આવશે, બરાબર. હવે મને એક વસ્તુ કહો, આ ડેલ્ટા એફ શું છે? ડેલ્ટા એફ, એફ એટલે એફ એટલે હા, પહેલાં હું બોલું, એફ એટલે આવૃત્તિ, બરાબર. ડેલ્ટા એફ એટલે આવૃત્તિમાં થતો ફેરફાર. FS ઉદ્ગમમાંથી આવતા પ્રકાશની આવૃત્તિ. VS ઉદ્ગમનો વેગ. S એટલે સોર્સ. C એટલે પ્રકાશનો વેગ. આટલું યાદ રાખવાનું. અને અમુક વાર તમને તરંગ લંબાઈ આપે, તરંગ લંબાઈ, તો આના જગ્યાએ સૂત્ર ખાલી એમ આવી જાય, ડેલ્ટા લેમ્બડા બાય લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ VS બાય C. એટલે V બાય C એટલે VS બાય C. વસ્તુ એ જ છે કે આની જગ્યાએ આવી જાય. ઓ બાળકો, જો અંદર ફટાફટ પહેલું. હવે તમે જોશો તો 22મો MCQ છે. 22મો જો, 22. 21મો, ચલો બોલો 21મો. એક તારામાંથી
ઉત્સર્જિત પ્રકાશની તરંગ લંબાઈ જાંબલી રંગ તરફ ખસે છે તો આ તારો. એટલે આના માટે મેં તમને એક વસ્તુ યાદ રખાવેલું, સવાલ ચલાવેલો ત્યારે જા ની વા લી પી ના રા. જો કયા રંગ તરફથી? વાદળી રંગથી લીધેલો ને આપણે, હા, મધ્યમ લીલા વચ્ચેથી લીલો લઈએ, લીલાથી લાલ તરફ જાય, દૂર હા આમ જાય એટલે લેમડા શું થાય? વધે. હા લેમડા વધે. લેમડા વધે તો એને કઈ સ્થિતિ કીધેલી આપણે? રેડ જાયન્ટ, યાદ છે? હા રેડ શિફ્ટ. અને આમ જાય લીલાથી જાંબલી તરફ, તો જાંબલી તરફ ગયો એટલે જાંબલી એટલે આ વાદળી, નીલો, જાંબલી બધા બ્લુ કહેવાય, યાદ છે કે નહીં? તો એને બ્લુ શિફ્ટ કીધેલી આપણે. અને આને કઈ શિફ્ટ કીધેલી? રેડ શિફ્ટ. આગળ બોલો હવે શું કીધું છે મારા દીકરા? ભાઈ આ પતે ને, હમણાં પતવાનો તો હમણાં મેસેજ આવી ગયો, પતે તો તરત જોઈન્ટ થઈ જજો પાછા, રાહ નહીં જોતા, તરત જ જોઈન્ટ થજો. ચલો તો એમાં કયું આપ્યું છે કેવું? અહીંયા ધ્યાન આપો. ચલો આગળ શું આવશે? હા બોલ બોલ. એટલે એનો મતલબ હવે આમાં લેમડા શું થાય? વધે. આમાં લેમડા શું થાય બેટા? ઘટે. લેમડા, એટલે ઉદ્ગમ હા લેમડા ઘટે તો ઉદ્ગમ અવલોકનકારની તરફ ખસે. આવૃત્તિ વધે એટલે આપણે લેમડા ઘટે કે નહીં, પણ આપણે સંબંધમાં શું લખેલું? જો તમને ડોપલર અસરનું વિધાન યાદ કરો. વિધાન શું હતું? કે જ્યારે ઉદ્ગમ અને અવલોકનકાર એકબીજાની સાપેક્ષે ગતિ કરે ત્યારે અવલોકનકારને સંભળાય નહીં, દેખાતા પ્રકાશની આવૃત્તિ, અનુભવાતી પ્રકાશની આવૃત્તિ એ મૂળ આવૃત્તિ કરતાં સહેજ અલગ હોય, એને ડોપલર અસર કહેવાય. જો વધારે હોય તો નજીક આવે, ઓછી હોય તો ઉદ્ગમ દૂર જાય, અને એ રીતે હતું, યાદ છે કે નહીં? અને જ્યારે પાસે આવે એકદમ એટલે આ ઉદ્ગમ હોય, એનાથી આમ જેમ નજીક આવે. આપણે ધ્વનિ લેવું તો વધારે ખબર પડે. ધ્વનિ, આ ટ્રેન છે, ટ્રેન, આટલી નાની ટ્રેન, આ ટ્રેન છે. આ ટ્રેન આની નજીક આવતી જાય તો એને આ જે આ ઉદ્ગમ છે અથવા સ્ત્રોતા, એને અવાજ છે, અવાજ વધુ સંભળાય, વધુ, એટલે એફ વધે. એફ વધે તો નજીક આવે. આપણે આના પરથી યાદ રાખેલું, યાદ છે? મેં તમને આનું ઉદાહરણ આપેલું, નજીક આવે. પણ જો આ ટ્રેન આમ દૂર જતી હોય અને વિસલ મારતી હોય તો અવાજ ઓછો સંભળાય, એટલે એફ ઘટે. ટૂંકમાં મેં યાદ આના પરથી તમને કરાવેલું કે એફ ઘટે, આવૃત્તિ ઘટે તો કેવું જાય? દૂર જાય. પણ એફ વધે, આવૃત્તિ વધે તો નજીક આવે. તો આમાં શું કર્યું છે? આપણે લેમડાની વાત કરીશ. લેમડા ઘટે તો અહીંયા એફ શું થાય? વધે. અહીંયા એફ ઘટે, એટલે એફ વધે, નજીક આવે એમ એફ વધે, એટલે આપણું સાબિત થઈ ગયું. આગળ એટલે એ લોકોએ શું કીધું છે? કે જાંબલી રંગ તરફ જાય, જાંબલી રંગ તરફ જાય એટલે આમ જાય, જાંબલી રંગ તરફ જાય એટલે આમ જાય, એફ વધે છે. એફ વધે છે એટલે આપણને શું થશે બેટા? એફ વધે છે એટલે પૃથ્વીની નજીક આવે એમ કહી શકીએ આપણે. એફ વધે છે એટલે પૃથ્વીની નજીક આવે એમ કહી શકીએ આપણે. આગળ બેટા પછી બોલો 22મો. એક રોકેટ 6 × 10⁷ મીટર પર સેકન્ડની ઝડપથી પૃથ્વીથી દૂર જાય છે. એટલે એક જ મિનિટ 22મો. એટલે એનો વેગ વી આપી દીધો છે, પછી VS ઉદ્ગમનો વેગ આપેલો છે. આગળ અંદર વાદળી પ્રકાશ છે તો પૃથ્વી પર રહેલા અવલોકનકાર તે પ્રકાશની તરંગ લંબાઈ કેટલી અનુભવાશે? વાદળી પ્રકાશની તરંગ લંબાઈ 46 એંગસ્ટ્રોમ. એની અંદર કયો રંગ છે? વાદળી. હા, કેટલી અનુભવાશે? હવે ચલો આ VS આપેલો છે તમને બેટા. પીરિયડ વચ્ચેથી પતશે એવું થશે ને દાખલો અડધો રહી જશે. કંઈ નહીં, તરત જોઈન્ટ થઈ જજો, પતે તરત જ, બરાબર? હવે અહીંયા તેને આપો VS છે, પણ એક કામ કરજો બેટા. ચલો વાંધો નહીં, જોઈએ. ચલો VSની વાત કરીએ. કરવાનું શું છે આપણે? VS તમને આપી દીધો છે 6 × 10⁷ મીટર પર સેકન્ડ, બરાબર?
હવે અટવાવાનું ક્યાં થઈશ? તરંગ લંબાઈ આપીશ તો આપણું સૂત્ર યાદ કરો, તો ડેલ્ટા લેમડા બાય લેમડા ઇઝ ઇક્વલ ટુ વીએસ બાય સી. ચલો વીએસ બાય સી આવી ગયું. હવે એક વસ્તુ શું છે, અહીંયા ખાલી ધ્યાન આપજો, ડેલ્ટા લેમડા બાય લેમડા, ડેલ્ટા લેમડા બાય લેમડા એટલે આ ફેરફાર આવે. આમ વ્યવસ્થિત લખવું હોય તો એ અહીંયા હું લખાય લેમડા 2 માઇનસ લેમડા 1 બાય લેમડા 1, આપણે એમ લખી નાખો તમારી સમજૂતી માટે. તો ઇઝ ઇક્વલ ટુ વીએસ બાય સી. હવે આ જે લેમડા 1 છે એ એના વાસ્તવિક છે, વાસ્તવિક જે ઓરિજિનલ છે એ. અને આ જે લેમડા 2 છે એ જે અનુભવાશે એ. આ વાસ્તવિક છે અને આ જે અનુભવાશે તમને આપેલી કેટલી છે? 4600, બરાબર. તો તમારે આને 4600 કરી દેવાની, આ 4600, બરાબર. હવે આમાં એ લોકો બે રીતે થાય દાખલો. આ લેમડા 2નો સૂત્રનો કરતા બનાવીને કરો, અને ભાગાકાર કરીને લેમડા 2નો સૂત્રનો કરતા બનાવીને કરો, અથવા અલગ પહેલાં તમે આ બે વચ્ચેનો સંબંધ લાવીને કરો તો પણ ચાલે. હું બોલું છું કંઈ ખબર પડે છે બેટા? અવાજ નથી આવતો. પાછું કરાવું કે ખબર પડી બેટા? આમાં આ વસ્તુ યાદ રાખવાનું તમને. ચલો લેમડા 2 તમને શું અનુભવ હશે એમ કે એનો ફેરફાર આવે. આ પેલું થાય બેટા. આપણે ડેલ્ટા લેમડા બાય લેમડા લખીએ, આગળ આપણે ઘણું બધું લખ્યું. તો અથવા દાખલા તરીકે ડેલ્ટા પી બાય પી લખું, વેગમાનમાં થતો ફેરફાર છેદમાં પી. તો આ તો ખરેખર આપણને શું આપે? P2 માઇનસ P1 બાય P1 આપે, એટલે વેગમાનમાં થતો ફેરફાર. તો આપણા માટે નવું કહેવાય ને આ જૂનું કહેવાય. છેદમાં જૂનું, એટલે જૂનું એટલે જે ઓરિજિનલ છે વાસ્તવિક, અને નવું એટલે જે નવું અનુભવ હશે. તો આ લેમડા 2 તમારે શોધવાના છે. હવે આમાંથી આના ભાગાકાર કરી નાખો, અહીંયા 1 આવશે. આ બાજુ એને બાદ કરી નાખો, પછી લેમડા 1 વડે ગુણી નાખો તો એ તમારો જવાબ આવી જશે. ચલો આગળ જોઈએ 23મો. એ રીતે જ છે બેટા. 23મો તમને જો ફેરફાર આપી દીધો છે. 23માં કયો? 23મો એ જ છે. 23માં ખાલી વસ્તુ જો તમને કહી દીધું